હેલો ફ્રેન્ડ્સ, તો તમે જાણો છો કે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા અમે તમારા નોલેજ માટેના અલગ અલગ વિડીયો છે એ લોન્ચ કરી રહ્યા છીએ કે જેમાં કોઈ પણ એ સપોર્ટ લેવલ તમારે જાણવો હોય તો એ સપોર્ટ લેવલ કઈ રીતે જાણી શકાય અને સ્ટોકને 3 લેયરમાં કઈ રીતે અને 3 સ્ટેપમાં કઈ રીતે પરચેસ કરવો એની પણ જાણકારી મળે એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આજે કંઈક એવો જ એક મિડ કંપની ગણી શકાય એ સ્કાય ગોલ્ડની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો તમને લઈ જાઓ સ્કાય ગોલ્ડના એ ચાર્ટ ઉપર. તમે જોઈ શકો છો અત્યારે 1 મિનિટનો ટાઈમ ફ્રેમ છે, આ 5 મિનિટનો ટાઈમ ફ્રેમ કરવામાં આવ્યો છે. તો ઓલરેડી સ્કાય ગોલ્ડ એના 2 લેયરની નીચે ઓલરેડી એ ચાલી રહ્યો છે. જોઈ શકો છો તમે હમણાં ઘણા સમયથી રિઝલ્ટ સારું આવ્યા છતાં પણ સ્કાય ગોલ્ડ જે છે એ લગાતાર ડાઉનફોલ આપી રહ્યો છે. તો અત્યારે બેસ્ટ ટાઈમ છે જો તમારે પરચેસ કરવો હોય, સ્ટોક લેવો હોય તો એના માટે બેસ્ટ ટાઈમ છે. અમે કોઈ પણ જાતની એ સ્ટોક લેવાની કે વેચવાની તમને એ વાત અમારે યુટ્યુબ માધ્યમ દ્વારા નથી કરી રહ્યા, પરંતુ તમારા નોલેજમાં વધારો થાય અને તમને અલગ અલગ માહિતી મળે એના માટેનો આ પ્રયત્ન છે. તો જોઈ શકો છો તમે સ્કાય ગોલ્ડ છે તેનું એ જે પહેલું લેયર જે હતું એ 335નું છે. ઓકે, 335નું છે પહેલું લેવલ. બીજું લેવલ જે છે એ 307 રૂપિયાનું છે. ત્રીજું જે લેવલ છે એ 285 રૂપિયાનું છે. ચોથું લેવલ જે છે એ 241 રૂપિયાનું છે અને એના પછી લાસ્ટ જે લેયર છે એ 182 રૂપિયાની આજુબાજુ છે. આ રીતના તેના એ 5 અલગ અલગ કહેવાય કે આ લેયર છે અને એ ઉપરથી એ તમારે જો તેને પરચેસ કરવો હોય તો એ કરી શકો છો. આ 5 સ્ટેપમાં તમારે તેને પરચેસ એ કરવો હોય તો કરી શકો છો. તો ઓલરેડી 3 સ્ટેપ તો છે એ મિસ થઈ ચૂક્યા છે. તો જો તમારે પરચેસ કરવો હોય તો અત્યારે બેસ્ટ અને સ્ટ્રોંગ સપોર્ટ તરફ આટા મારી રહ્યો છે, કારણ કે 241 જે તેનું સ્ટેપ છે, જે લેયર છે એ એકદમ સ્ટ્રોંગ સપોર્ટ છે. 241 તમે જોઈ શકો છો કે જ્યારે 5% એ નેગેટિવ સર્કિટ જ્યારે આવતી હતી, તમને બતાવવામાં આવશે. અહીંથી માની લ્યો કે 340 સુધી એ ગયેલો હતો, ત્યાંથી એ ડાઉનફોલ આવ્યું છે. અહીંયા 5%ની લોઅર સર્કિટ, આ 5%ની લોઅર સર્કિટ, અહીંયા લોઅર સર્કિટ, અહીંયા લોઅર સર્કિટ. કોઈ પણ સ્ટોક જે છે એ તેના જે 3 સ્ટેપ છે એ 3 સ્ટેપ મુજબ આવી અને સપોર્ટ લઈ અને આગળ વધવાનો એ પ્રયત્ન કરે છે. જેથી કરીને જો તમે આ ફોલોઅપ કરો છો તો એ મુજબ તમારે રહેવામાં બહુ ઇઝી પડશે અને એમાં સૌથી મોટો બેનિફિટ કે તમારે એવરેજ થતાં એ પરચેસિંગ થશે, જેથી કરીને તમારી જે બાઇંગ એવરેજ છે એ ડાઉન હશે, જેથી કરીને બેનિફિટમાં તમે એ ઝડપી આવી શકો છો. જ્યારે તમે તેના પહેલાં સપોર્ટ ઉપર એ ખરીદી કરો છો ત્યારે હંમેશા એ નાની ક્વોન્ટિટીથી નાની ક્વોન્ટિટીથી ખરીદી કરવી જોઈએ. જેમ કે એનો પહેલો સપોર્ટ જે હતો 307 રૂપિયા, તો 307 રૂપિયાએ તમે માની લ્યો કે 1 લાખ રૂપિયાથી તમારે સ્ટોક લેવા છે, તો પહેલાં સપોર્ટ ઉપર માત્ર ને માત્ર 10,000 રૂપિયાના શેર લેવા જોઈએ. એ પછી તેનો જે બીજો સપોર્ટ જ્યારે ટચ થાય, વચ્ચે જેટલો સ્ટોક ફરે એમાં કોઈ પણ જાતનું પરચેસિંગ એ કરવું ના જોઈએ. પછીનું જે તમારે બાઇંગ સપોર્ટ છે એ 285 રૂપિયાનો છે. તો જ્યારે 285 રૂપિયા આવશે ત્યારે તમે જે અહીંયા શોપિંગ કરી હતી, માની લ્યો કે 10,000ની શોપિંગ પહેલાં સપોર્ટે કરી હતી, તો તેના બીજા સપોર્ટે તેની ખરીદી તેનાથી ડબલ એમાઉન્ટની હોવી જોઈએ. એટલે કે 10,000 છે તો 20,000 રૂપિયાની અહીંયા એ ખરીદી એ કરવી જોઈએ. હવે ઓલરેડી તમારી પાસે 30,000 રૂપિયાના સ્ટોક છે. અહીંથી પુલ બેક આવ્યું હતું, પરંતુ એમ છતાં પણ આ લેવલ જ્યારે બ્રેક થયું તો વચ્ચે ક્યાંય ખરીદી ના કરતાં ડાયરેક્ટ એ 241 કે 240ના સપોર્ટ પાસે આવે એ ત્યારે તમારું એ પરચેસિંગ ને બાઇંગ એ હોવું જોઈએ.
કારણ કે તમે જોઈ શકો છો અહીંથી ફરીથી સ્ટોકને તેના નેક્સ્ટ રેઝિસ્ટન્સ સુધી પહોંચવામાં ટાઈમ એ લાગતો નથી. માટે અત્યારે જો માની લો કે અહીંયા તમે ઓલરેડી 30,000ની શોપિંગ કરી ચૂક્યા છો, તો નેક્સ્ટ સપોર્ટ જ્યારે આવે ત્યારે ત્યાં તેનાથી ડબલ ક્વોન્ટિટીમાં એટલે કે 30,000માં બાઇંગ કરવું એ જોઈએ. જેમ કે તમે જાણ્યું કે પહેલાં જે રેયરમાં છે, પહેલાં રેયરમાં એ 10,000ની અહીંયા તમે શોપિંગ કરી હતી, બરાબર છે. બીજામાં 20,000ની ને અહીંયા 60,000ની. એટલે એવરેજ પ્રાઇસ તમારી એટલી ડાઉન થઈ જશે કે જેથી કરીને સ્ટોક જ્યારે ઉપર આવે તો જલ્દીથી એ તમારા એ બેનિફિટમાં પણ મળશે અને જલ્દીથી એ તમે તમારી નુકસાની જે છે એ પણ પૂરી કરી શકો છો. તો આ રીતે આખા એ રેયર એ નક્કી એ થાય છે, તમે જોઈ શકો છો. ઓકે, અને તેના જે સપોર્ટ છે તે આગળના જે એના માર્કેટ છે તેના મુજબ આપણે આ સપોર્ટ એ લીધેલા હોય છે. જેમ કે અહીં હતું, બરાબર છે, તો તેની ડે ટાઈમ ફ્રેમ આપણે લઈ રહીએ, જોઈ શકો છો તમે. તો આની પહેલાં જ્યારે તે કહેવાય કે 400ના સપોર્ટ સુધી પહોંચ્યું હતું, તો એ પહેલાંની સિચ્યુએશન શું હતી, તો કે એક વખત અહીંથી એ સપોર્ટ એ લીધો હતો. તો આ તેનું એ પહેલું આપણું બાઇંગ માટેનો સપોર્ટ એ થશે. એ પછી જોઈ શકો છો તમે કે બીજી વખત અહીંથી એ સ્ટ્રોંગલી બાઇંગ આવ્યું હતું કે જ્યારે ઉપરથી ડાઉન આવ્યો હતો ત્યારે અહીંથી સપોર્ટ એ લીધો હતો. આ રીતે તમે સપોર્ટ જે છે એ જોઈ શકો છો. લાસ્ટ જે સપોર્ટ કે જે કહેવાય કે સપ્ટેમ્બર ઓક્ટોબર મંથમાં જ્યારે અહીંયા આવ્યો હતો એ સમયે એ સૌથી ડાઉન હતો. એટલે આ તેનો સ્ટ્રોંગ સપોર્ટ થાય છે. એમ છતાં પણ માની લ્યો કે ત્યાંથી ડાઉન જાય તો હજી આપણી પાસે 40,000 રૂપિયાની અમાઉન્ટ એ હોય છે, જે તેના ખૂબ જ સ્ટ્રોંગ સપોર્ટ એટલે કે લાસ્ટ વન જે કહેવાય કે ચોથું સપોર્ટ 180 રૂપિયાનું ઝોન કે જે જુલાઈ 2024 દરમિયાન હતો, તો એનું એકદમથી મજબૂત સપોર્ટ એ થાય કે જ્યાંથી તમે બાય એ કરી શકો છો અને એવરેજ હજી વધારી શકો છો. તો આ રીતે સ્કાય ગોલ્ડના સ્ટ્રોંગ સપોર્ટ છે. આવી જ રીતે તમારે બધી જ કંપનીના અલગ અલગ કંપનીના સ્ટ્રોંગ સપોર્ટ અને બાઇંગ સપોર્ટ વિશે જાણકારી જોઈએ છે, તો જલ્દીથી અમારી ચેનલને ફોલો કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને અમારા વિડીયોને લોકો સુધી પહોંચાડો, જેથી કરીને એ લોકો પણ આ રીતની માહિતી એ મેળવી શકે અને તેના જે સ્ટોકમાં એને બાય કે શેર કરવું છે તો એમાં પણ થોડી ઘણી એને માહિતી મળે અને થોડું ઘણું એનું નોલેજ વધે, એના માટેનો આ પ્રયત્ન છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો જલ્દીથી અમારી યુટ્યુબ ચેનલને એ સબસ્ક્રાઈબ કરી દો અને અમારા વિડીયોને પણ એ લાઈક કરી દો. તો આજના વિડીયોમાં આટલું જ. નમસ્તે.